નમસ્કાર, હું છું રણજીત મકવાણા. આજે એક એવા દુઃખદ સમાચાર છે તેની વાત કરવી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં પોતાનો અંતિમ શ્વાસ લીધો. ડૉક્ટર મનમોહનસિંહ વિશે વાત જો કરવી હોય તો એવું કહી શકાય કે પીવી નરસિંહ રાવની સરકારની અંદર તેઓ નાણામંત્રી તરીકે હતા અને કુશળ અર્થશાસ્ત્રી તરીકે ભારતની જે આર્થિક નીતિઓ છે તેમાં તેઓનો સિંહ ફાળો રહેલો છે. કેમ કે એક અર્થશાસ્ત્રી તરીકે જ્યારે તેઓ નાણાપ્રધાન હતા ત્યારે ભારતને આર્થિક રીતે સમૃદ્ધ કેવી રીતે કરવું તે તેઓ સારી રીતે જાણતા હતા અને દેશ માટે થઈને તેઓએ અનેક કાર્યો કર્યા છે. તેઓ કોંગ્રેસની સરકારની અંદર 2 વાર દેશના વડાપ્રધાન તરીકે રહી ચૂક્યા છે અને તેઓએ સફળતાપૂર્વક પોતાની 2 ટર્મ પૂરી કરી છે. ઘણી બધી વાર એવું જોવામાં પણ આવ્યું છે કે ડૉક્ટર મનમોહનસિંહના મીડિયા સલાહકાર સંજય બારુએ જે લખેલી પુસ્તક હતી તેમાં વિવાદ પણ સર્જાયો હતો, પણ એ વિવાદોથી વધારે ડૉક્ટર મનમોહનસિંહનું કાર્ય એ દેશને સારી દિશા અને દશામાં આગળ લઈ જવા માટેનું હતું. આજના દિવસે આજે આપણે સૌ ડૉક્ટર મનમોહનસિંહને યાદ કરીએ અને પીટીએન ન્યૂઝ તરફથી ડૉક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ.